Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. કેશોદ ખાતે મુસ્લિમ સમાજના સમૂહ લગ્ન યોજાયા. કેશોદ ખાતે હાશમી સમૂહ શાદી સૈયદ હાજી મોહમ્મદ શફીબાપુ મેમોરિયલ ટ્રસ્ટ ઉના તથા હાજી રફીકભાઈ મહિડાના સહયોગથી યોજવામાં આવ્યા સમૂહ લગ્ન. સમૂહ લગ્નમાં 12 દુલ્હા દુલ્હે નવદંપતિ તરીકે જોડાઈ કર્યા નિકાહ. આયોજકો દ્વારા દુલ્હનને કબાટ, પલંગ, ગાદલું, ખુરશી, કિચન સેટ, ઘર વપરાશની નાની મોટી 127 ચીજવસ્તુઓ આપવામાં આવી. સમૂહ લગ્નમાં હિન્દુ મુસ્લિમ સમાજ આગેવાનો રહ્યા હાજર. મુસ્લિમ સમાજના આગેવાનોએ ખોટા ખર્ચાઓથી બચવા આવા સમૂહ લગ્નમાં જોડાવા હાકલ કરી. દુલ્હા અને દુલ્હન સુખમય જિંદગી જીવે તેવી કરી દુઆ કરવામાં આવી. રિપોર્ટ જય વિરાણી, રિપોર્ટર કેશોદ. હા, મારું નામ છે સૈયદ હાશમી પીરબાપુ કાદરી. આપણે ઉના મુસ્લિમ સમાજનો ધર્મગુરુ છું ને પૂરા ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, આખા હિન્દુસ્તાનમાં મારો અનુયાયી છે અને સેવાની બચપણથી એક આદત પડી ગઈ છે. તો સોશિયલ એક્ટિવિટીની તો સૌથી વધારે મને સારું કામ લાગ્યું કે ગરીબ બાળકો અને દીકરીઓ માટે લગ્ન કરાવવા, એમના કન્યાદાન આપવું. તો 1992થી આ પ્રવૃત્તિ શરૂ કરી. હમણાં સુધી 3000 કપલના હું નિકાહ શાદી કરાવી ચૂક્યો છું અને કેશોદમાં રફીકભાઈ હાજી મોહમ્મદભાઈ મહિડા પરિવારના સહયોગથી આ 7મો સમૂહ લગ્ન સમારોહ છે. આજે 12 દુલ્હા દુલ્હન છે, નિકાહના પવિત્ર બંધનમાં બંધવા જઈ રહ્યા છે ને આ સમૂહ લગ્ન માસ વેડિંગની પાછળ અમારો મકસદ છે ફુજૂલ ખર્ચીથી લોકોને બચાવવા અને સાદાઈથી લગ્ન કરી અને પોતાની જિંદગીની શરૂઆત કરે. અને જે કાંઈ બી પૈસા બચે આવા ખોટા ખર્ચામાંથી, ડીજે, ફટાકડા, જે કાંઈ બી ખોટી પ્રવૃત્તિથી પૈસા બચે, પૈસા પોતાના ઘર માટે ઉપયોગી થાય, બચ્ચાઓના એજ્યુકેશન માટે, દીકરીઓના એજ્યુકેશન માટે ઉપયોગી થાય, તેવી નેમ સાથે આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.